નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। માલગઢ સરપંચ સામે ચૂંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ। માલગઢ ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા લગાવ્યા ગંભીર આક્ષેપો। 10 જેટલા ચૂંટાયેલા સભ્યો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી। માલગઢ ગામે મહિલા સરપંચ સામે ચૂંટાયેલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાતા સમગ્ર ડીસા તાલુકામાં ચકચાર મચી જવા પામી। ચાલુ સરપંચ ગટબેન ભીરાજી માળી તરફથી ચૂંટાયેલા સભ્યોને ગ્રામમાં વિકાસના કામોમાં સંમતિ ન લેવી તેમજ સતત અવગણના કરવાથી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ। અવિશ્વાસની દરખાસ્ત આપતા સમયે ચૂંટાયેલા સભ્યો દ્વારા ગટુબેન ભીરાજી માળી ઉપર અને કોન્ટ્રાક્ટર ઉપર 33 લાખ રૂપિયા જેટલી રકમનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો। કાજલબેન અરવિંદભાઈ સિંધેસા અને ગામમાં કોઈ કામકાજ થાય છે એ સરપંચ પતિ અમાને કશું પૂછતા નથી। સરપંચ પતિ કશું પૂછતા નથી, અમારે રાય નહીં લેલી। આ દરખાસ્ત કરવા અમે આવ્યા છીએ। તમારી માંગ શું છે? તમારી માંગણી શું છે? અમારી માંગણી આવી છે કે ગામમાં સારું કામ થાય। આ સરપંચ કોઈ પૂછતું નથી, ભ્રષ્ટાચાર થાય છે એ માટે અવિશ્વાસની દરખાસ્ત કરવા અમે આવ્યા છીએ। માલગઢ ગામના દરેક સભ્યોએ માલગઢ સરપંચ પર અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ કર્યો છે, કેમ કે અમને જાણવા મળ્યું છે કે માલગઢ ગામમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। હમણાં જ થોડા દિવસો પહેલાં માલગઢ ગામમાં ઈ સ્વરાજ એપ્લિકેશન દ્વારા અમે ચેક કરતાં અમને જાણવા મળ્યું કે 33 લાખ કરતાં પણ ઉપરની ગ્રાન્ટ આવી હતી। એ બારોબાર કામ અડધું કામ નથી થયું અને 50% ઉપર પણ કામ નથી થયું અને એનું પેમેન્ટ ઉપડી ગયું છે। કેમ કે કુડેવાળી ધાણીથી નદી સુધી ગટર લાઈન તેમજ દૂધપીએ ધાણીમાં ગટર લાઈનનું કામ થયું છે, એમાં કોન્ટ્રાક્ટર અને સરપંચ દ્વારા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અમારી માંગ છે કે અમારી માંગ એવી છે કે ઝડપથી આનું કંઈક નિરાકરણ લાવે અને અમારી વાત સાંભળવામાં આવે। એનાથી વિશેષ કે માલગઢ LH હાઈસ્કૂલમાં હમણાં એક શેડ 17 લાખના ખર્ચે પાસ થયો હતો, એમાં સરપંચ પતિ અને કોન્ટ્રાક્ટર દ્વારા એ શેડ 4200 ફૂટ બનાવવામાં આવી રહ્યો હતો। ત્યારે એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર અંકુરભાઈ ત્રિવેદી, આઝાદ મીડિયા લાઈવ, બનાસકાંઠા।